તો કાલે તમને કીધું ને કે ભગવાને શું કીધું કે કોઈને પણ ચોર કે પાપી નહીં કહો. હા, ચોરનો આત્મા છે એ દુષ્ટ નથી. એ પણ આપણા જેવો જ આત્મા છે. એ પણ એક દિવસ શેતાન મટીને સંત બની શકે છે. વાલ્મીકીનું ઉદાહરણ આપ્યું હતું ને કાલે, વાલ્મીકી લૂંટારો, વાલીઓ લૂંટારો કહેવાતો હતો. એ વાલ્મીકીને શું કહેતા હતા? વાલીઓ લૂંટારો. અને એ મહાન ગ્રંથકાર બની ગયો ને, રામાયણની રચના કરી એના ગ્રંથની. તો એ શેતાન મટીને સંત બની શકે છે. હા, અને એને પણ જો કોઈ આવો સંત સમાગમ મળી ગયો તો એને પણ આત્માનો પ્રકાશ થઈ શકે. તો શું કે છે કે પાપથી ધૃણા કરો, પાપીથી નહીં. ચોરીથી ધૃણા કરો, ચોરથી નહીં. કાલ સમજાયું તું મેં, બરાબર ને? એવી ઘણી વાતો આવે છે આમાં શાસ્ત્રમાં કે ચોર લૂંટારા હોય અને પછી કેવા સંત બની ગયા, સાધુ બની ગયા, મોક્ષે પહોંચી ગયા. એક જંબુકુમારની વાત આવે છે. હવે જંબુકુમારને 8 પત્નીઓ હતી. પેલા તો બહુ પત્નીત્વનો રિવાજ હતો ને, એટલે અને એના હૃદયનું પરિવર્તન થયું ને જંબુકુમારે એની 8 પત્નીઓને એ રાતના એને ઉપદેશ આપતા હતા. 8 પત્નીઓને જંબુકુમાર, હા, ચારિત્ર લેવાના, સંયમ ધર્મનો એને ઉપદેશ આપતા હતા, સમજાવતા હતા બધું. હવે એ જ રાતના છે ને એક પ્રભવ નામનો ચોર હતો, પ્રભવ. અને એના 500 એના સાથીદાર ચોર હતા બધા. 500 ચોરની સાથે ચોરી કરવા આવ્યો હતો અહીં જંબુકુમારને ત્યાં. કારણ કે એને ખબર, એ લોકોને સમાચાર મળી ગયા હતા કે આ જંબુકુમારની 8 પત્નીઓ છે ને એ એમના પિયરથી ખૂબ ધન લઈને આવી છે, સંપત્તિ લઈને આવી છે. તો ચોરોએ મળીને, કારણ કે આ 8 પત્નીઓને બેસાડીને જંબુકુમાર સમજાવતા હતા બધું સંયમ ધર્મ વિશે. હા, તો ચોરોએ તો આ બધું ધન ચોરીને એના પોટલા બાંધ્યા, ધનના, બધી વસ્તુઓના, દાગીનાઓના, ઘરેણાઓના. અને ત્યાં ચોરોનો આ લીડર હતો ને જે પ્રભવ, એના કાનમાં જંબુકુમાર જે ઉપદેશ આપી રહ્યા હતા, સમજાવી રહ્યા હતા, એ શબ્દો એના કાનમાં પડ્યા. અને તેને સાંભળ્યું કે આ યુવાન અને એની બધી સંપત્તિનો ત્યાગ કરીને સવારે દીક્ષા લેવાના છે. એ એને સાંભળ્યું, એ ચોરે સાંભળ્યું કે આ જંબુકુમાર આટલી બધી સંપત્તિનો ત્યાગ કરીને સવારે દીક્ષા લેવાના છે. અને એમની પત્નીઓને પણ એ આ સંસાર કેવો અસાર છે એનો ઉપદેશ આપી રહ્યા છે. તો આ પ્રભવના કાને આ ઉપદેશ, એના કાને વાત પડી અને એને આ ઉપદેશની ખૂબ ઊંડી અસર થઈ. અને એ મનમાં એમ ચિંતવા લાગ્યો કે અરે, આ કુમાર જે સંપત્તિનો સવારે ત્યાગ કરવાનો છે એને મારે ગ્રહણ કરવાની, એ ત્યાગ કરવાનો છે, એ સંપત્તિ મારે ગ્રહણ કરવાની, અને એ પણ ચોરી કરીને. ઓ તે કેવા ત્યાગી છે અને હું કેવો રાગી છું, કેવો લાલચું છું, કેવો ભોગી છું, કેવો ચોર છું. મેં જિંદગીભર ચોરી કરીને આ શું પ્રાપ્ત કર્યું? જિંદગીભર મેં ચોરી કરી તો મને શું મળ્યું? તો પ્રભાવ વિચારોમાં ચડી જાય છે, એના મંથનમાં ચડી જાય છે કે મને શું મળ્યું? મેં આખી જિંદગી આ ચોરી કરી, હા, અને આવું નિંદનીય કાર્ય કર્યું, સમાજમાં હું અપમાનિત બન્યો. આમ મનોમંથન કરતાં કરતાં એના મનનું પરિવર્તન થાય. એને એમ થયું કે આટલી સંપત્તિ જેની છે એ પોતે છોડીને જતો રહે છે, અને એ સંપત્તિ ચોરી કરીને હું લઈ જાઉં છું, એ મારે લઈ જવાનું. તો એને પણ અસારતા સમજાઈ ગઈ સંસારની. હા, એનું મનનું પરિવર્તન થયું. અને એના જે એની સાથે જે 500 ચોર આવ્યા હતા ને એને પણ એણે આ વાત સમજાવી.
અને એ 500 ચોરે પણ પોતે આત્મસમર્પણ કરી અને જંબુકુમાર સાથે સંસાર ત્યાગ કર્યો. પ્રભવ ચોર પ્રભવ સ્વામી નામે યુગ પ્રધાન આચાર્ય બન્યા. આ સાચી વાત છે. આ શાસ્ત્રમાં આવે છે ને ઘણી વખત સાંભળવામાં આવે છે. લગભગ બધાને આ વાર્તાની ખબર હોય, પણ તમે જે હજી નાના છો અને બહુ આવું સાંભળ્યું નથી એ લોકોને ના ખબર હોય. બાકી બધાને આ વાર્તા ખબર છે કે એટલે તો ભગવાને કીધું ચોરીને નફરત કરો, ચોરને નહીં. આ બધા ચોર હતા, પણ એનો આત્મા તો આ બધાનો સરખો છે, આપણા જેવો છે. એનું પણ મનનું પરિવર્તન થઈ ગયું. આવું એક નિમિત્ત બન્યું ચોરી કરવા જવું. ત્યાં ઓલાને પત્નીઓને સમજાવવા માટે આ ઉપદેશ આપવો, એ ઉપદેશ પોતે સાંભળવો, પોતાના મનનું પરિવર્તન થવું. અને એમને પણ સવારે જંબુકુમારની સાથે 500 ચોર અને એનો આ લીડર પ્રભવ, એની 8 પત્ની અને પોતે બધાએ દીક્ષા લીધી. એટલે વ્યક્તિ કેવી પરિસ્થિતિને વશ ચોરી કરે છે ને એ જાણો. તે ચોરી કરે છે એને સંયોગ ચોરી કરાવે છે, પરિસ્થિતિ એને એમ કરવા પ્રેરે છે. આખરે કારણ શું છે? તો આ સમજવું ખૂબ જરૂરી છે કે ના આપણે નફરત ચોરને કરીએ, ચોરીને નથી કરતા. કેટલા પ્રકારે આપણે ચોરીને સાથ આપતા હોઈએ છીએ, નોનલી કે અનનોનલી. 18 પ્રકાર તો વર્ણવ્યા છે, પણ ઘણા પ્રકાર છે. આપણે કોઈને કહીએ હું તારી સાથે છું, એવું કહીને ચોરને ચોરી કરવામાં પ્રોત્સાહન આપીએ તો આપણે પણ ચોરીના ભાગીદાર થઈએ, આપણે પણ ચોર થઈએ. ચોરને સહાયતા કરો તો તમે પણ ચોર. હું તારી સાથે છું એમ કીધું એટલે તમે પણ એના ભાગીદાર થઈ ગયા. પછી કોઈ ચોર હોય એનું ક્ષેમ કુછળ છે, તારું ભલું થાય, તારું ભલું થાય ને તારું સારું રહે. એને સુખ દુઃખની એની પરીક્ષા કરવી, બધા કાંઈ સુખ દુઃખ તો નથી ને, તો એ ચોરને પ્રોત્સાહન મળે કે હું આવો ચોર છું, રીઢો ચોર છું, અને છતાંય લોકો તો મને કેવું માન આપે છે, મને કેવું આમ કરે છે. તો એ નિંદા નહીં કરવાની. નિંદા એટલે શું કે તમે એનું બીજા આગળ એનું ખરાબ બોલો, કે તમે પોતે વિચારો કે આ તો ચોર છે, આવો છે, એને ગાળો આપો. એમ નહીં, ચોરને નહીં. ચોરી ખરાબ વસ્તુ છે. ચોર કાલે સુધરી શકે છે. અને આમાં જે કહેવા માંગે છે એમ કે છે કે તમને ખબર છે આ ચોર છે, અને કોઈને કોઈ પરિસ્થિતિ ચોરી કરતો હોય ને કોઈને આદત બી પડી ગઈ હોય. મેં એવા ઘણા બી લોકો જોયા છે કે જેને પરિસ્થિતિમાં કંઈ જરૂરત નથી કે ચોરી કર્યા વગર ચાલે નહીં, પણ હવે નાનપણથી એક આદત જ પડી ગઈ કે એને ચોરી કરવા જોઈએ. હવે ચોર છે, ખબર છે, એ પોતાની ચોરીની આદત છોડવા જ તૈયાર નથી. હવે એને તમે ક્ષેમ પૂછો, કેમ છે, મજામાં છે ને, સારું છે ને, હા તને કોઈ તકલીફ હોય તો કહી દે, તો તમે ચોરને પ્રોત્સાહન આપો છો, તો તમે ચોરના ભાગીદાર થયા, એની ચોરીના પણ ભાગીદાર થયા. ત્રીજું છે કે તમે આંખો કે હાથથી ચોરી માટે ઈશારો કરો. તમે ચોરી નથી કરતા, પણ કોઈ ચોર ચોરી કરવા આવ્યો કરે છે અને તમે એને ઈશારાથી બતાવો છો કે આ વસ્તુ છે, ત્યાં છે, એમ આંખોના ઈશારાથી, હાથના ઈશારાથી, તો પણ તમે એના ભાગીદાર થયા. આ ભગવાને બતાવ્યા છે બધા પ્રકાર. પછી તમે કરની ચોરી કરો તો રાજ્યનો કર છુપાવો ચોરી દ્વારા, તો એ રાજભાગ નામનું પાપ તમને લાગે કે રાજ્યને જે ભાગ આપવાનો છે ભાગ તમે લઈ લીધો, છુપાવ્યો, તમે ના આપ્યો, તો કરની ચોરી કરી. કર એટલે ટેક્સ, બરાબર. પછી ઘણા એવી રીતના સાથ આપે કે ચોરી કરવાવાળા ચોરના માર્ગમાં ધ્યાન રાખવું કે કોઈ જોતું નથી ને. ચોરી કરવા ગયો છે, તમે ચોરી કરવા નથી ગયા, પણ તમે ધ્યાન રાખો છો એના માટે કે કોઈ
એને જોતું નથી ને જુઓ તો કોઈ જોઈ જાય તો એને તમે મેસેજ આપી દો, તમે સંદેશો આપી દો, ઈશારાથી કહી દો કે હમણાં બહાર નહીં આવતો, આ જુએ છે તને, તો તમે ચોરના ભાગીદાર ત્યાં એ અવલોકન નામનું પાપ લાગ્યું. બીજું છઠ્ઠું છે અમાર્ગ દર્શન, એટલે કે ચોરને છુપાવવા બીજાને ખોટો માર્ગ બતાવવો. હવે ચોર કોઈ એ જ જગ્યાએ જઈ રહ્યું છે જ્યાં ચોર ગયો છે, તો તમને પૂછે છે, તમને ખબર છે ચોર અહીં ગયો છે, તમને પૂછે છે કે આ રસ્તો કયો રસ્તો છે, ક્યાં જવાનું, તો તમે અને તમે એને ખોટો માર્ગ બતાવો છો, કેમ કે તમને ખબર ચોર આ માર્ગે ગયો છે અને હું એને આ રસ્તો બતાવીશ તો ઓલો ચોર પકડાઈ જશે, તો એ પણ તમે ચોરીના ભાગીદાર થયા, ચોરને પ્રોત્સાહન આપ્યું. પછી છે સૈયા. સૈયા એટલે શું કે ચોરને સૂવાની સગવડ આપવી. તો ખબર છે આ ચોર છે અને તમે એને સૂવાની સગવડ આપો છો, તો ચોરીના ભાગીદાર થયા. પછી પદભંગ. પદભંગ પદ એટલે પગ, અને પગના ચિહ્ન જે પડ્યા હોય, પગલાં પડ્યા હોય, હા, અને એને તમે ભૂસાવી નાખો અથવા ભૂસી નાખો કે જેથી ચોર પકડાય નહીં, તો આ પણ ચોરને પ્રોત્સાહન આપ્યું કહેવાય. પછી વિશ્રામ એટલે ચોરને આરામ કરો, આરામથી બેસવા માટે, રહેવા માટે તમે જગ્યા આપો, તો એ વિશ્રામ નામનો દોષ લાગે. પછી પાદ પતન, ચોરને નમસ્કાર કરો, આદર આપો, તો એવું કરાય નહીં, તો એ પણ તમને ચોરીના ભાગીદાર થાવ. પછી ગોપન. ગોપન એટલે શું? ગોપાવવું એટલે છુપાવવું, ચોરને છુપાવી દેવો. કોઈ પકડવા આવ્યું છે, પોલીસ કોઈ બી જેને ત્યાં ચોરી થઈ છે એની પાસે, અને ઓલા ચોરને તમે તમારા ઘરમાં ક્યાંક છુપાવી દો કે બીજી કોઈ જગ્યાએ છુપાવી દો, તો એ ગોપન નામનું પાપ લાગે. પછી ખંડદાન એટલે કે ચોરને સારું સારું ખાવાનું આપવું. આ બધી રીતના ચોરને પ્રોત્સાહન મળે, એ કરાય નહીં. હા, તો તમારી આ ચોરીમાં સંમતિ છે એનો અર્થ એ થયો, તો જ તમે ચોરને પ્રોત્સાહન આપો. ચોરને અત્યંત માન આપવું, એથી પણ ચોરીના ભાગીદાર થઈએ આપણે. ચોરની સેવા શુશ્રૂષા કરવી, ચોરને એની સેવા કરવી. પછી ચોરને રસોઈ માટે અગ્નિની વ્યવસ્થા કરી દેવી, એને નાહવા માટે પાણીની સુવિધા કરી દેવી, ચોરીનો માલ બાંધવા માટે અંદર પેક કરવા માટે એને બોક્સ કે બાંધવા માટે દોરડું આપવું. તો આ કોઈ પણ રીતના ચોરને હેલ્પ કરાય નહીં. સમજમાં આવ્યું? બટ કોઈને ખબર જ ના હોય એ ચોર છે તો? તમને ના ખબર હોય ને તમે કરો તો એ તમે પાપના ભાગીદાર નહીં. તમને ખબર છે આ ચોર છે, આ ચોરી કરે છે, એને ચોરી કરવાની આદત છે, અને તમે એને પ્રોત્સાહન આપો છો, તો એવું પ્રોત્સાહન ના અપાય. હા, એને આમાં કોઈ એવી મોટી તકલીફથી એ કરતો હોય, કોઈ મજબૂરીથી કરતો હોય, અને તમે એને હેલ્પ કરો અથવા તો કોઈની હેલ્પ લાવી આપો અને એને તમે એમાંથી બહાર કાઢો, તો એ વસ્તુ આખી અલગ થઈ ગઈ. અને એને ચોરી માટે તમે હેલ્પ કરો છો, આ તો બધી ચોરી માટે હેલ્પ ના કરાય, ચોરીમાંથી એને બહાર કાઢવા માટે હેલ્પ કરાય. હલો, અને એમ એ બહાર નીકળતો હોય તો એને બહાર કઢાય બી ખરો. એટલે શેઠે એને ઓલાને ચોરી કરી, પણ એને એ ગરીબ માણસ હતો, એને ખાવા પીવા બી નહોતું, બાળકોને શું ખવડાવવું એ સવાલ હતો, તો શેઠે એને પૈસાની મદદ કરી, પણ એને એમાંથી પૈસાની મદદ કરીને એને એમાં ચોરીમાંથી બહાર કાઢ્યો. અને ઉપરથી પોતાના માથા પર લીધું. એ શું લીધું પોતાના માથા પર? એમને
કે મારી જ ભૂલ છે, મેં સાધર્મિકનું ધ્યાન ના રાખ્યું. એટલે આવા માણસો તો મળવા જ બહુ, એટલે બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ. અને આ બધા આ જે વર્ણન કર્યું ને એ વધારે તો ચોરના સગાવાલા જ હોય, એના અંદરના જ બધા હોય. તમને મેં હમણાં ઓલાની બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત નથી કરી, શેમાં કશાકમાં મૃષાવાદમાં શેમાં આવ્યું? હા, તો એ જે બ્રાહ્મણ એની આંખ ફોડીને એ બ્રાહ્મણના આખા કુટુંબને એણે મરાવી નાખ્યું, કેમ કે એ બધાએ એનામાં સહભાગી હતા. તો આ બધી જે હમણાં જે 18 પ્રકાર વર્ણવ્યા ને તમારી પાસે મેં, એ બધા કોને વધારે લાગુ પડે? કે એના સગા વહાલા મિત્રો કે જે જાણે છે કે આ વાતમાં ચોરી કરે છે છતાં એને પ્રોત્સાહન આપે, એ ના આપવું જોઈએ. તો પહેલાં રાજાઓ આવી રીતના કોઈ ચોરને પકડતા ને તો ચોરની સાથે આખા પરિવારને પકડીને એને સજા કરતા હતા, કે પરિવારે એને સાથ આપ્યો, તો પરિવારને પણ કલંક લાગે ચોરની સાથે. એટલે બધું આ બધાનો સાર તો આપણે એ જ લેવાનો કે આપણે ક્યાંય ચોરીમાં કોઈને સાથ ન આપીએ અને આપણે પોતે ક્યાંય ચોરી કરીએ નહીં. નાની વાતમાં અત્યારે તમે મોટી ચોરી કરવા નથી જવાના અને કરવાનાય નથી કદાચ, પણ નાની વાતમાં તમે સ્કૂલની બાબત હોય, ભણવાની બાબત હોય, તમારે પેન કે પેન્સિલની, મોબાઈલની કોઈ પણ બાબત હોય, એમાં નાની વાતમાં સામેલાને ખબર ન પડે એમ સામેલાને છેતરીને કપટ કરીને કાંઈ કરવું, એ બધું ચોરી છે. એમાં શું કરી લીધું? નહીં કરી લીધું, એ આત્મા પર ચોરીનો કલંક લાગી ગયો, કર્મ લાગી ગયા. એમને ગૌતમ સ્વામીની એક વાત કહું. જ્યારે મહાવીર ભગવાન હતા, ગૌતમ સ્વામી હતા, ત્યારે નગરની બહાર ત્યાં ભગવાન ગૌતમ સ્વામી સાથે પોતાના બધા પરિવાર સાથે, એટલે કે બધા શિષ્યો સાથે ભગવાન ત્યાં પધાર્યા હતા. અને દેવતોએ સંવત્સરની ત્યાં રચના કરેલી, પ્રભુ દેશના આપી, અને નગરવાસીઓ બધા દેશના સાંભળીને બધા વિદાય થયા ત્યાંથી. અને ઇન્દ્રભૂતિ ગૌતમ એ પ્રભુની આજ્ઞા લઈ ગોચરી માટે ગયા, અને તે પુરીનતાલ નગરના રાજમાર્ગ પરથી જતા હતા. ત્યાં એમણે એક પ્રસંગ જોયો. કેટલા હાથીઘોડા ઊભા હતા, કેટલા રાજ સૈનિકો ઊભા હતા, અને વચમાં એક માણસને આમ શીર્ષાસનની જેમ, એટલે પગેથી વધસ્તંભ સાથે બાંધીને રાખે, જે સ્તંભ પર એને મારવાનો હોય ને વધસ્તંભ કહેવાય, એને બાંધીને રાખ્યો તો. એના કાન નાક કાપી લીધા હતા, ને નગરમાં બરાબર મેઇન સ્થાનમાં એને રાખવામાં આવ્યો હતો. અને જે આજુબાજુ પહેલવાન હતા ને બધા એને ચાબુકથી મારતા હતા ઓલાને. અને પછી એના 8 કાકાઓને મારવામાં આવ્યા, 8 કાકીઓને મારવા લાગ્યા. પછી એના પુત્રને, પુત્રવધુઓને, જમાઈને, પૌત્ર પૌત્રીને, પત્નીને બધાને મારવામાં આવ્યા. એના માસા માસી, મિત્રો, સ્નેહી, સંબંધી, તો બધા રાજનૈતિક સૈનિકોએ બધાને ખૂબ મારતા હતા. અને એ જોઈને માણસને દુઃખ થાય, પણ એનાથી વધારે કરુણાજનક સ્થિતિ શું હતી કે માણસને વધસ્તંભ પર લટકાવી શસ્ત્રો દ્વારા એના શરીરને વીંધવામાં આવતું હતું, ને એમાંથી નીકળતા માંસ એને જ ખવડાવવામાં આવતું હતું. હવે આવી ક્રૂર સજા અને આવો કરુણતાથી ભરેલો પ્રસંગ જોયો ને ગણધર ગૌતમ સ્વામી તો એના મોઢામાંથી નીકળી પડ્યો, અરે રે, સાક્ષાત નરકનું દ્રશ્ય આ તો ખડું થયું. એમનું મન ખૂબ દુઃખથી ભરાઈ ગયું. એ સંવત્સરમાં બિરાજમાન પ્રભુ પાસે પહોંચ્યા અને પ્રભુને પાસે આ વર્ણન કર્યું અને કીધું, હે ભગવાન, આ વ્યક્તિનો દોષ શું છે? તેનું આ પાપ આ જન્મનું છે કે ગયા જન્મનું છે?
કોઈ આગલા જન્મનું છે. તો ત્યારે ભગવાને કીધું કે આ નગરની બહાર એક મોટી ચોરપલ્લી છે અને પહાડની વચમાં છે, એમાં ગુફાઓ આવેલી છે અને આ ચોરપલ્લીમાં એક મહાભયંકર પ્રસિદ્ધ વિજય નામે ચોર રહેતો હતો. એ ચોરનું નામ વિજય હતું. એના હાથની જે બીજા 500 ચોર હતા એ બધા પણ, આ ચોર પણ મહાક્રૂર હતો, હિંસક હતો, પાછો પોતે શૂરવીર પણ હતો અને બધા જ પાપ કરવામાં નિપુણ હતો. ચોરી, લૂંટફાટ બધું જ. મુસાફરોને લૂંટવા, ગામને લૂંટવા, ખૂન કરવા અને પાપથી આખો પરિપૂર્ણ એનો વ્યવસાય હતો અને એવું જીવન એ વ્યતીત કરતો હતો. એને એક પુત્ર થયો. એની પત્નીનું નામ સ્કંદશ્રી અને એનું નામ અભગ્નસેન. આ અભગ્નસેન હતું, જેને લટકાવવામાં આવ્યું ને એ અભગ્નસેન હતો. તો આ અભગ્નસેન આગલા જન્મમાં ઈંડાનો વ્યાપારી હતો અને એનું નામ નિન્નવ હતું ને એ વ્યાપારીએ નગરમાં ઈંડાનો વ્યાપાર ખૂબ જમાવ્યો હતો. કેટલાય પક્ષીઓના હજારો ઈંડા તે વેચતો હતો, ખાતો હતો ને ખવડાવતો હતો. રસોઈમાં બી ઈંડા પકવતો હતો. આમ અલગ અલગ રીતે ખૂબ પાપ વ્યવહાર કરતો હતો અને આ મહાભયંકર પાપ આચરી અને આ જે નિન્નવ હતો એટલે આગલા જન્મમાં એનું એ જન્મમાં એનું 1000 વર્ષનું આયુષ્ય હતું. એટલે 1000 વર્ષ સુધી એને આવું ભયંકર પાપ કર્યું અને ત્યાંથી ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં 7 સાગરોપમ એટલે કેટલા અસંખ્યાતા વર્ષ થયા. 7 સાગરોપમ સુધી એ નરકમાં પરમાધામી દ્વારા એને 3 નરક સુધી પરમાધામી દુઃખ આપે ને, પરમાધામી એને ખૂબ મહાદુઃખ આપ્યું, યાતના ખૂબ ભોગવી. પણ એનું આ કર્મ પૂરું થયું નહીં, પાપ કર્મ. ને નરકનું આયુષ્ય પૂરું થયું એટલે આ ચોરપલ્લીમાં વિજય ચોરને ત્યાં પુત્ર પણ ઉત્પન્ન થયો. એ આ અભગ્નસેન હતો. અને એ પણ મનુષ્યનો રૂપ લેવા માટે એટલું પુણ્ય પણ તો જોઈએ હશે ને. કોઈ એના આગલા જન્મનું હોય ને, એ જ જન્મનું, આ જ જન્મનું પુણ્ય અને આ જ જન્મનું પાપ એવું ના હોય. કેટલાય જન્મ પહેલાં બી એ પુણ્ય બાંધીને રાખ્યું હોય. તો અત્યારે એ મનુષ્ય બન્યો હશે ને, આટલો ઈંડાનો વેપારી બન્યો ત્યારે એ મનુષ્ય જ હતો ને, અને વચ્ચે નરકનો ભાવ કરીને આવીને પાછો મનુષ્ય બન્યો ને. એટલે આ સંસારનું ચક્ર આમ જ ચાલ્યા કરે છે, પાપ ને પુણ્ય, પાપ ને પુણ્ય, પાપ ને પુણ્ય. એમાંથી આપણે બહાર જ નથી નીકળતા. કર્મને નિર્જરા કરવાની કોઈ વાત જ નથી. આખી જિંદગી આમ જ પૂરી થઈ જાય ને છેલ્લે હાથમાં કંઈ હોતું નથી. આપણે ઈચ્છા રાખીએ કે માખણ મળે, પણ જિંદગીભર પાણી જ વલોવે રાખો, પછી માખણ ક્યાંથી મળે? આ પાણી વલોવા જેવું કરે. પુણ્ય જમા કરવું, પાપ જમા કરવાનું, આ પાણી વલોવા જેવું કામ છે. ના પુણ્ય જોઈએ ને પાપ જોઈએ, કર્મની નિર્જરા જોઈએ. આ મનુષ્ય ભાવમાં એ જ કરવાનું છે, સિવાય કાંઈ નથી કરવાનું. પુણ્ય શ્રાવકની જેમ ખાવા જોઈએ એટલે 2 આની કમાવી, બસ. બાકી ટોટલી કર્મની નિર્જરા. પણ 1 કલાકે નથી કરી શકતા કર્મની નિજરા. એક સામાયિક વાર બી કર્મની નિજરા નથી કરી શકતા. એટલે શું હાલ થશે આપણે? એને પાપો તો કેટલા મહાભયંકર કરીએ, કેટલી માંસાહાર મિશ્રિત વસ્તુ આપણે ખાઈએ, કેવા આપણા મન થઈ ગયા છે, કેટલો અવિનય આપણામાં આવી ગયો છે, કેટલું હૃદય કઠણ થઈ ગયું છે, કેટલી ક્રૂરતા આવી ગઈ. કોઈ વસ્તુમાં આપણે બાકી નથી રહ્યા. પાપ પાપ ને પાપ. જોઈએ છે બધાને સુખ, કોઈ દુઃખ નથી જોતું. આટલો નાનો કીડો હોય ને એને દુઃખ નથી જોતું, એને સુખ જ જોઈએ. એક મનુષ્યને, એક વ્યક્તિને સુખ જોઈએ છે, પણ કામ એવા જ કરે છે કે દુઃખ જ મળે. હવે આખો દિવસ એ મોબાઈલ ને ટીવી ને લેપટોપ ને એમાં ચોંટેલા રહે. એ ઈચ્છે છે તો સુખ, એ દુઃખ નથી ઈચ્છતા. પણ કાર્ય કેવું છે જે દુઃખ ઉત્પન્ન કરશે, જે નીચી ગતિમાં લઈ જશે. એટલે માણસ આંધળો થઈ ગયો છે. આંધળો કહેવાય, છતી આંખે આંધળો.
નથી જોઈ શકતું માણસ, નથી સમજી શકતું, અને સમજે છે અને જુએ છે પણ આચરી નથી શકતું. એટલે ધ્રુજી જવાય છે અંદરથી કે શું થશે, કેમ થશે, પાછો ક્યારે આ જન્મ મળશે, પાછો ક્યારે સમજ મળશે. આ સમજ મળી તોય નથી કરી શકતા, પછી શું વિચારવાનું કે ક્યારે સમજ મળશે. ભાઈ મળ્યું છે તો કરને. પછી માંગે મને આવતો જન્મ એવો આપજે ને હું આમ કરી. અરે ભાઈ, હે તમે કીધું તું કે હવે છઠ્ઠો વારો હા આવશે, હા તો જે લોકો છઠ્ઠા વારામાં નહીં ઉત્પન્ન થાય એ લોકો પછી બીજે ક્યાં ઉત્પન્ન થાય? કેટલા બધા ક્ષેત્ર છે, એમાં વિવિધ ક્ષેત્ર છે. અને છઠ્ઠા આરામાં મનુષ્ય તરીકે ના ઉત્પન્ન થાય, પશુ પક્ષી તરીકે બી ઉત્પન્ન થાય, માછલા તરીકે ઉત્પન્ન થાય. એવું કંઈ નથી કે મનુષ્ય તરીકે જ ઉત્પન્ન થાય. અને એવા પાપ કર્યા હોય તો છઠ્ઠા આરામાં જન્મ બી મળે. આ બધું છઠ્ઠા આરાની નજીક જ લઈ જાય ને આપણને. આ એસી છે, ફ્રીજ છે, બધું ક્યાં લઈ જાય આપણને? છઠ્ઠો આરો એટલે શું ખબર? શું થશે? મતલબ ચલો ઘંટ વાગશે, ટીન 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 ટીન, પાંચમો આરો પૂરો થયો, છઠ્ઠો આરો છે. જે આ ઓઝોનનું આખું છે, હા જે આખું ઓઝોનનું હા. લેયર છે એ આખું તૂટી જશે આખે આખું. અત્યારે ઓઝોનના લેયરમાં થઈને સૂર્યના કિરણો આવે છે, એટલે આ લાઈફ છે, આ જીવી શકીએ છીએ, આ વનસ્પતિ ઉગી શકે છે, આ ખાવા પીવાનું મળી શકે છે, પાણી મળે છે, ખાવાનું મળે છે. કેમ? કેમ કે ઓઝોનના લેયરમાંથી સૂરજના કિરણો પાસ થાય છે ને, એટલે એ આપણને બધી રીતના ફાયદાકારક છે, આપણને જીવન આપે છે. પણ એ ઓઝોનના લેયરને તોડવાનું કામ આપણે કરી રહ્યા છીએ. ફ્રીજ અને એસી વાપરીને આ સાયન્ટિસ્ટોએ સાબિત કર્યું. ભગવાને તો આ 2000 વર્ષ પહેલાં કીધું, એના પહેલાંય ભગવાને કીધું, એના પહેલાં ભગવાને કીધું. બધા ભગવાનનો ઉપદેશ એક જ હોય. તો હોંશે વાપરીને, ખુશ થઈને વાપરીને, આના વગર તો ચાલે જ નહીં, આ તો જોઈએ જ. જગ્યા લીધી એટલે પહેલાં એસીની સગવડ કરો ભાઈ, એસી વગર નહીં ચાલે. તો આ એસી શું કરે છે? એમાંથી જે વાયુ છૂટો પડે છે સીધો ઉપર જાય છે, ઓઝોનનું પડ તોડે છે. ફ્રીજમાંથી જે વાયુ નીકળે છે, નામ શું છે એનું? CFC એવું કંઈક છે ને. તો એ વાયુ સીધો ઉપર જઈને ઓઝોનનું પડ તોડે છે. અત્યારે કેટલી જગ્યાએ ગાબડા પડી ગયા છે, આફ્રિકામાં ને આ બધે મોટા મોટા ગાબડા પડી ગયા છે. વચમાં ચિત્તોડગામ કેટલો મોટો લેખ આવ્યો હતો આના માટે. સાયન્ટિસ્ટો કેટલા ચિંતિત છે કે શું થશે આ પર્યાવરણનું. પણ આ જ થવાનું છે. એ ધીમે 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 કરીને આખું લેયર તૂટી જશે. પાંચમો આરો પૂર્ણ થતાં તો પૂરેપૂરું લેયર તૂટી જશે. એ આવ્યો છઠ્ઠો આરો. એટલે આકાશમાંથી એવી ગરમી આવશે સૂર્યની કે કોઈ વનસ્પતિનું તો નામ નિશાન નહીં હોય. કોઈ માણસો પણ એટલે હાઈટ તો ઓછી ઓછી થતી જશે, જેમાં ગાબડું તૂટ્યું એમ ડાયરેક્ટ કિરણો આવે એમ. હા, અને અંદર ભરાઈ રહેશે ગુફામાં. પછી શું હોય? બીજું કંઈ ના હોય. ગુફા હોય, પર્વત હોય, અને આ નદીઓને એ સરોવર જે હોય એ બી આટલા એક રથનું પૈડું ખૂંચે એટલા જ હોય. એમાં વધારે ઊંડા ના હોય. શું કહેતી હતી? હા, જે જંબુ સ્વામી હતા, હા. મહાવીર સ્વામીના ગંડર, હા, ઈ શું મહાવીર સ્વામીના ગંડર, હા ઈ ચોથા આરામાં હતા, પણ ઈ ગયા હા મોક્ષે હા પાંચમા આરામાં. હા. તો એવું કઈ ખબર પડે કે આ ચોથો આરો ખતમ થઈને હવે આ પાંચમો આરો ચાલુ આ છે? જ્ઞાનીઓને તો ખબર પડે ને, કેવળ જ્ઞાની તો કહી શકે ને. આ બધા કેવળ જ્ઞાની હતા ગંડર, અને બીજા કેટલાય વિચરતા કેવળ જ્ઞાની હતા. આ તીર્થંકરોને ગંડર તો હતા, પણ એ સિવાય કેટલાય કેવળ જ્ઞાની. પણ જંબુ સ્વામી પછી કોઈ નથી ને? ના, કેવળ જ્ઞાની પછી નહોતું, પણ કેવળ જ્ઞાની કીધેલી વાત હોય ને આપણી પાસે. અને એવું બી તમે કીધું હતું ને કે પાંચમા આરાના અંતમાં ખાલી 4 જ હા, એવું લખેલું છે શાસ્ત્રમાં, નામ બી આપેલું. હા, તો મતલબ એવું કેમ હશે કે મતલબ જેમ હમણાં બી જૈનો બહુ બધા નથી, થોડાક જ છે, ઓછા થતા જશે. પછી એમાંથી જૈનો બધું ખાય તો છે. અરે હું એનાથી વાત કરું છું.
એમ કે છે ને સૌથી પહેલો આ જૈન ધર્મ જ હશે. તો એ લોકો જે 4 હશે સાધુ સાધુ હા, એ બચે. એ લોકોના સંતાનોને આ બધું નહીં આપે કે કોના સંતાન? એ લોકોના બી તો સંતાન હશે ને. કોઈ જરૂરી નથી કે સાધુ સાધ્વીને સંતાન થયા પછી દીક્ષા લીધી હોય, એવું નથી. બસ પછી કોઈ બચશે જ નહીં, કોને આપશે? પાંચમારાનો અંત આવી ગયો. પાંચમા આરાનો અંત આવી ગયો, એ માણસો જ નહીં બચે. બરાબર, કોને આપવાનું પછી? હવે કંઈ કશું હોય જ નહીં વનસ્પતિ કાતે, તો પછી માંસાહાર જ કરવાના છે ને શું કરવાના છે? માછલાની બધું રેતીમાં દબાવી રાખશે, પછી આ સુરતની ગરમીથી બધું પાકી તો જશે. છઠ્ઠા આરામાં પછી જે મરશે એ બધા નરકમાં જશે. એવું કંઈ નથી. છઠ્ઠા આરામાં પછી ત્યાંથી એ કોઈના 2000 સાગરો પૂરા થતા હોય તો નિગોદમાં જાય, એક ઇન્દ્રિયમાં જાય. અહીંયા એક ઇન્દ્રિયનો ખત્મ થશે, બીજા બધા જગ્યાએ તો છે જ ને. મહાવિદ્ય ક્ષેત્ર આટલું મોટું પડ્યું છે, ભરત ક્ષેત્ર છે, ઐરાવત ક્ષેત્ર પણ છે. બધા ભરત ક્ષેત્ર અને બધા ઐરાવતમાં તો છઠ્ઠો આરો જ ચાલતો હશે. હા, બધે એક જ સરખો હોય. 5 ભરત ક્ષેત્રમાં, 5 ઐરાવત. પણ મહાવિદ્ય ક્ષેત્ર પડી જ ને આટલું મોટું. અને બીજે સ્વયંભૂ રમણ સમુદ્રમાં ત્યાં બધે તિર્યંચો છે જ ને. એટલે ત્યાં એ કર્મભૂમિ જેવી રચના છે, મનુષ્ય નથી, તિર્યંચો છે. અને નિગોદ તો ત્યાં સિદ્ધ શિલા પરે છે, સિદ્ધ શિલા પરે નિગોદ તો છે. આપણો જીવ ત્યાં સિદ્ધ શિલા સુધી જઈને આવ્યો હોય, નિગોદમાં પડ્યો રહ્યો હોય. પણ નિગોદ કર્મથી યુક્ત છે, નિગોદનો જીવ કર્મની સાથે છે, એટલે એ સિદ્ધ ક્ષેત્ર પર જઈ શકતો નથી. ત્યાંની પૃથ્વી, સિદ્ધ શિલા બી એક પૃથ્વી જ છે ને, શિલા જ છે ને પર્વત. અને તમે કીધું હતું કે જે મોક્ષે મતલબ જવાના હોય, જે સિદ્ધ ભગવાનનો જીવ હોય, ઈ સીધો વળાંક વગર સીધો ઉપર જતો. સીધો, કારણ કે અને હવે જે એને ક્યાંય હવે કોઈ ગતિમાં જવાનું જે નથી. સંસારી જીવ છે એના 2 કે 3 વળાંક થાય, તો એ હા. વળાંક કેમ થાય? મતલબ એને ક્યાં જવાનું છે એમ. હવે જો સિદ્ધનો ઓલરેડી સમજાવ, તારી વાત હું સમજી ગઈ તારી આખી, કે સિદ્ધનો જે કેમ સીધો ઉપર જાય, ઈ હું સમજી ગઈ. એ સમજ પેલા ફરીથી, એટલે ઓલું સમજમાં આવશે કે એનો સ્વભાવ છે જીવનો, કે ઉપર જ જાય. બરાબર, જેમ અગ્નિ પેટા હોય તો અગ્નિનો સ્વભાવ ઉપર જ જવાનો છે, એ નીચે નહીં જાય. આ પાણીનો સ્વભાવ નીચે જ જવાનો છે, એ ઉપર નહીં જાય. એને ઉપર લઈ જવું તો પાઇપ લગાડવી પડશે. તો જીવનો સ્વભાવ જે ઉપર જવાનો છે, એ રીતના એના લીધે જ્યારે એ પોતે સંપૂર્ણપણે કર્મથી મુક્ત થાય છે, એટલે એના સ્વભાવ પ્રમાણે ઉપર જાય, સીધો જાય, જે જગ્યાએ હોય ત્યાંથી સીધો જાય. એટલે એને કોઈ વળાંક લેવાની જરૂર નથી. પણ જે સંસારી જીવ છે, હજી એને ગતિઓમાં ભમવાનું છે. તિર્યંચ ગતિમાં જવું છે, એક ઇન્દ્રિયમાં જવાનું છે, 2 ઇન્દ્રિયમાં જવાનું છે, નરકમાં જવાનું છે, દેવમાં જવાનું છે, ક્યાંક જવાનું. 4 ગતિમાંથી એકમાં જવાનું છે. એની સાથે કર્મનો ભાર છે, એની સાથે 2 શરીર છે, એ શરીરની સાથે છે. આ પૂતગલ છોડી દે, આ ઔદારિક શરીરને છોડી દે છે, કે દેવ કે નરકમાં હોય તે વૈક્રિય શરીરને છોડી દે છે. પણ 2 પ્રકારના શરીર તો કાયમ એની સાથે છે. એ ક્યારે છૂટે? હા, બધા જ કર્મથી મુક્ત થઈને મોક્ષમાં જાય ને ત્યારે એ છૂટે. કયા 2 શરીર છે કઈ ખબર છે? નામ નથી યાદ, બટ ચોથું અને પાંચમું તેજસ અને યાદ નથી. કર્મણા, કર્મ કરે એ શરીર. મને નામ નતું હા. યાદ, નંબર યાદ હતો કયો હતો. હા, તેજસ અને કર્મ. તો તેજસ આ જે શરીર આપણા શરીરને જે ગરમ રાખે છે, ગરમી રહે છે, એ તેજસ શરીર. આ તાપ આવે તેજસ શરીર. ખ્યાલ આવ્યો? જે આભા નીકળે છે, મેં તમને આભા મંડળ સમજાયું? તો એ શરીરમાંથી જે પ્રકાશ નીકળે છે, જે આભા નીકળે છે, એ તેજસ શરીરને લીધે. ખ્યાલ આવ્યો?
અને આ જે કર્મ આપણે કરીએ છીએ એના લીધે કાર્મણ શરીર, એ બે શરીર છૂટે જ નહીં, આત્માની સાથે જ જાય. બરાબર? તો હવે એને ક્યાંક જવાનું છે, તો પહેલાં તો સ્વભાવ પ્રમાણે થોડોક ઉપર જશે, પછી એને જે જગ્યાએ જવાનું છે એના માટે વળાંક લેશે. બરાબર? કે આ રાજલોકની અંદર એને ક્યાં જવાનું છે, કઈ ગતિમાં, અહીંયા આ બાજુ જવાનું છે તો આમ વળાંક લેશે, પછી આમ જવાનું છે તો પાછું આમ વળાંક લેશે. ખ્યાલ આવ્યો? પણ 3 કે 4 એટલા વળાંકમાં જે જીવને જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય. કોઈ 1 વળાંકમાંય પહોંચી જાય, કોઈ 2 વળાંકમાંય પહોંચી જાય. ખ્યાલ આવ્યો? દેવલોક જવાનું હોય તો બી સીધા ઉપર જ જવાનું? ના, દેવલોક નીચે બી છે. દેવલોક અહીંયા 3 જગ્યાએ છે દેવો. ખ્યાલ આવ્યો? 3 જગ્યાએ છે. હવે આ માણસ અહીંયા કર્મભૂમિ પરથી એને નીચે જવાનું છે તો એ પ્રમાણે એને વળાંક લેશે, ભલે દેવ થવાનું છે. ધર્મેન્દ્ર, પદ્માવતી બધા નીચે છે. રત્નપ્રભા પૃથ્વીમાં પહેલી નરક છે જે, એ પહેલી નરકમાં મેં તમને સમજાયા ને 24 કે 25 પાથડા છે, પાર્ટ છે, જેમાં માળ હોય, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ. સમજી લો, એક પહેલા માળમાં દેવો રહે છે, તો બીજા માળમાં નારકો છે, ત્રીજા માળમાં દેવો છે, ચોથા માળમાં નારકો છે, એવું છે. એટલે આ પહેલી પૃથ્વીમાં જેની સપાટી પર આપણે રહીએ છીએ. નાની, મને એક ક્વેશ્ચન છે. હા, બોલ. બધા એવું કેમ કે જ્યારે કોઈ જીવ મરી જાય હા, તો પૂતગલને તરત નહીં બળાવવાનું? એ સૌની માન્યતા છે. સૌને આપણે એવું નથી માનતા, કારણ કે જીવ છે ને ગુચ્છા રૂપે અંદરથી નીકળે અને જીવને એ પૂતગલમાં મોહ રહે થોડો, જે પૂતગલને છોડ્યું હોય. પણ એ પૂતગલને બાળી નાખો તમે એટલે એનો મોહ જતો રહે. ચાલે કે હવે અહીંયા પાછું જવાનું નથી. બીજું એ છે કે જેવું આમાંથી જીવ નીકળી ગયો, આ નિર્જીવ બની ગયું, એટલે આ સડવા માંડે. આ શરીર શું થવા માંડે? સડવા માંડે. સડે કેવી રીતના? એની અંદર જીવો ઉત્પન્ન થાય. જીવો, હવે આ રોટલી પડી છે તો એ સડી ક્યારે કહેવાય? કે એની અંદર ફૂગ ઉત્પન્ન થાય. એ બી એક વાયરસ છે, જીવો છે. ખ્યાલ? વસ્તુ બગડી જાય, અત્યારે બગડી જાય, કેમ? એની અંદર જીવો ઉત્પન્ન થઈ જાય, એ ચલિત રસ થઈ જાય, એનો સ્વાદ બગડી જાય. તો આ વસ્તુ શરીરમાં આટલા અનંત જીવો ઉત્પન્ન થવા માંડે અને તમે 1 દી 2 દી રાખો મળતું, કેવી વાસ મારે? કેમ કે એ સડેલી વસ્તુ વાસ મારે. તો એટલા વધારે જીવો ઉત્પન્ન થાય મરે, એ બધું પાપ લાગે. પછી એટલા બધા જીવોની સાથે એને બાળવાનું. એટલે આ બધો ધર્મનો વિચાર કરીને આપણે નક્કી કર્યું કે તરત આ પૂતગલને બાળી નાખવું. ચાલે. બટ થોડા લોકો એટલે પણ કે પૂતગલને નહીં બાળવાનું કેમ કે જીવ ક્યારે 3 ભાગમાં પણ નીકળી શકે છે. હા, એ બધી છે વાતો, પણ એ અત્યારે હું તમને ના સમજાવી શકું. ચાલે. એ બધું ઘણું છે પણ એ હું તમને અત્યારે નહીં સમજાવું. હજી નાના છો તમે, થોડા મોટા થશો ને પછી સમજાવીશ. ને હું નહીં હોઉં તો લખીને જઈશ, વાંચી લેજો. બરાબર? પણ અત્યારે એ ટોપિક ના સમજાવાય. ઓકે, હવે આગળ કાઢ.